ઘરમાં ગુપ્ત ભોંયરું બનાવી દારૂનો વેપલો, એલસીબી ઝોન 3નો દરોડો, ₹3.26 લાખનો દારૂ જપ્ત, એક આરોપીની ધરપકડ। વડોદરા શહેરમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરોએ રહેણાંક મકાનમાં ગુપ્ત ભોંયરું બનાવી દારૂનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। એલસીબી ઝોન 3ની ટીમે બાતમીના આધારે વાઘોડિયા રોડ પર ડી માર્ટ પાછળ આવેલી જાનકી ડુપ્લેક્સ સોસાયટીના એક મકાનમાં દરોડા પાડી મોટી સફળતા મેળવી છે। પોલીસે મકાનમાં બનાવેલા ગુપ્ત ભોંયરામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 17 અલગ અલગ બ્રાન્ડની કુલ 322 બોટલ જપ્ત કરી છે। જપ્ત કરાયેલા દારૂની કિંમત અંદાજિત ₹3,26,884 હોવાનું પોલીસે જણાવ્યું છે। દરોડા દરમિયાન પોલીસે શૈલેષભાઈ શંકરભાઈ કહાર, ઉંમર વર્ષ 48, રહેઠાણ A11, જાનકી ડુપ્લેક્સ, વાઘોડિયા રોડની ધરપકડ કરી હતી। પ્રાથમિક પૂછપરછમાં દારૂનો મુખ્ય સપ્લાયર ચેતન ચંદુભાઈ કહાર, રહેઠાણ સ્લમ ક્વાર્ટર્સ, નાલંદા પાણીની ટાંકી પાસે, આજવા રોડ હોવાનું સામે આવ્યું છે। હાલ તે ફરાર છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ પોતાના રહેણાંક મકાનમાં ગુપ્ત ભોંયરું બનાવી તેમાં દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હતો અને ત્યાંથી ગેરકાયદેસર વેચાણ કરતા હતા। ચોક્કસ બાતમીના આધારે એલસીબી ઝોન 3ની ટીમે દરોડા પાડી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો। પકડાયેલા શૈલેષ કહાર વિરુદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે ફરાર આરોપી ચેતન કહારને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।